બનાસકાંઠાના ઉણ ગામમાં ચૌધરી સમાજના યુવકો અને આગેવાનો દીકરીને પરત લેવા ગયા હતા અને ત્યારે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી। તેવામાં હવે આ મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે। આંતરરાષ્ટ્રીય જાટ સંસદના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન પણ સામે આવ્યું છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ ગુજરાતમાં આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ ઊભો થયો છે અને રોજબરોજ આ પ્રકારના વિવાદ છે તે સામે આવી રહ્યા છે। થોડા દિવસ પહેલાં સિંગર કિંજલ રબારી દ્વારા ચૌધરી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદ વિવાદ સર્જાયો હતો। રબારી સમાજના આગેવાનો દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ બંને સમાજના આગેવાનો વચ્ચે મીટિંગ થતાં સમાધાન થયું અને દીકરી પરત ઘરે આવી હતી। તેવામાં ચૌધરી સમાજમાંથી પણ એક માતા પિતાનો વિડીયો સામે આવ્યો હતો અને જેમની દીકરી પ્રેમ લગ્ન કરીને રબારી સમાજમાં ગઈ હતી તેને પરત લાવવાની માંગ રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારીને કરી હતી અને ત્યારબાદ ગત 18 માર્ચના રોજ રૂણી ગામે ચૌધરી સમાજની એક બેઠક મળી હતી અને આ બેઠકમાં પણ વિવાદ સર્જાયો હતો, કારણ કે આગેવાનો દ્વારા 5 દિવસનો સમય આપવામાં આવ્યો હતો તો બીજી બાજુ યુવકો દ્વારા 24 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું અને સભા પૂર્ણ થઈ ત્યારે કેટલાક ચૌધરી સમાજના યુવકો અને આગેવાનો છે તે ઉણ ગામે પહોંચ્યા હતા અને જ્યારે ઉણ ગામે પહોંચ્યા ત્યારે પરિસ્થિતિ વણસી હતી અને આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા અને 1000ના ટોળા સામે સાથે 16 લોકોના નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી। તેવામાં હવે આ મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે અને આંતરરાષ્ટ્રીય જાટ સંસદના રાષ્ટ્રીય અધ્યક્ષ મનુ ચૌધરીનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। नमस्कार साथियों, मैं मनु चौधरी दांतल, राष्ट्रीय अध्यक्ष अंतर्राष्ट्रीय जाट संसद। मुझे जानकारी मिली है कि गुजरात के बनासकांठा जिले में हमारे अंजना जाट भाइयों के साथ में बहुत अत्याचार हो रहा है। पुलिस प्रशासन उनके खिलाफ फर्जी मुकदमे 15-20 लोगों के खिलाफ फर्जी मुकदमे लिख के उन्हें बंद करा गया है और वहां उन्हें अकेला समझकर, कमजोर समझकर उन्हें दबाया जा रहा है। मैं अपने सभी अंजना जाट भाइयों को एक बात से आश्वस्त कर देना चाहता हूं कि आप अपने आप को बिल्कुल कमजोर ना समझें, अकेला ना समझें और गुजरात पुलिस प्रशासन एक बात कान खोल कर सुन ले कि आप जो मुकदमे लिखने का जो डर दिखा रहे हो, हम मुकदमों से डरने वाले नहीं हैं। पूरे देश का जाट अंजना जाट भाइयों के साथ में खड़ा है और आप मनु चौधरी दांतल की गर्दन का साइज मैं भेज दूंगा आपके पास। आने से पहले आप हमारे लिए फांसी के फंदे भी तैयार करके रख लेना। हम डरने वाले या रुकने वाले नहीं हैं। 29 तारीख के महाराजा सूरजमल जी के एक बड़े कार्यक्रम की हम लोग तैयारियों में लगे हैं और उसके बाद पूरे देश का जाट समाज गुजरात आने का, अपने अंजना जाट भाइयों के साथ खड़े होने का काम करेगा। जय हिंद, जय भारत, जय जाट समाज। आपे सांभळ्या आंतरराष्ट्रीय जाट संसदना राष्ट्रीय अध्यक्ष मनु चौधरीने તેમણે નિવેદન આપતા આ ઘટનાને વખોડી કાઢી હતી। સાથે જ પોલીસની કાર્યવાહી સામે પણ તેમણે આક્ષેપ લગાવ્યા હતા અને હવે આગામી સમયમાં મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો ગુજરાત આવશે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।